અંડર ગ્રેજ્યુએટ નીટ 2026 પરીક્ષા રદ કરવાના નિર્ણય વિરુદ્ધ આપના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આકરી પ્રતિક્રિયા આપી। તેમણે જણાવ્યું કે 23 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમવામાં આવી છે। યુવરાજસિંહે કહ્યું કે પેપર લીક માફિયાઓને સજા કરવાને બદલે પરીક્ષા રદ કરવી એ કોઈ ઉકેલ નથી। દોષિતોને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ। તેમણે પેપર લીકના ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે। વિદ્યાર્થીઓમાં વ્યાપક અસંતોષ જોવા મળ્યું છે અને આ મુદ્દે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે। પરીક્ષા રદ એ ક્યારેય વિકલ્પ નથી। પરીક્ષા જેને કારણે પેપર લીક થયું છે, પેપરની અંદર કૌભાંડ ભ્રષ્ટાચાર થયો છે, પેપર લીકેજના જે માફિયાઓ છે એને સજા જ્યાં સુધી નહીં મળે ને ત્યાં સુધી આનું સમાધાન નથી। આનું જો નિરાકરણ લાવવું હોય તો પેપર લીકેજના જે પણ માફિયાઓ છે એ કોઈ પણ પાર્ટી સાથે હોય, કોઈ પણ સમાજ સાથે હોય, કોઈ પણ પક્ષ સાથે હોય કે કોઈ પણ ધર્મ સાથે સંકળાયેલા હોય એને ઉપર ખરેખર સકંજો કસાવવો જોઈએ।